કૃષ્ણ મિત્રો, આજે અમારી પાસે આ ગાડી સાઈન આવી છે અને આ ગાડી સીમાડાથી આવી છે અને આ ગાડી આખી પાણીમાં ડૂબી ગઈ હતી અને 7 તારીખે સુરતની અંદર બહુ વરસાદ પડ્યો. લગભગ હરેક એરિયામાં એવું નહોતું કે ક્યાંય પાણી નહોતા પડ્યા. ક્યાંક કઈડે કઈડે પાણી હતું, ક્યાંક સાથે સાથે પણ ક્યાંક માલ ડૂબી ગયેલા છે અને પાણી હજી અત્યારે આજે અમુક વિસ્તારમાં જેમ કે સાયણ છે, સીમાડા ગામ છે, હજી પાણી આજે ઉતરવાનું ચાલુ થયું. જ્યાં ખાડી વિસ્તાર આવે છે ને આગળ તો કાલની તારીખમાં મતલબમાં 8 તારીખની અંદર અમે 50થી વધારે ફિલ્ટર ગાડીઓમાં બદલાવ્યા છે અને હરેક ગાડી પાણીમાં ડૂબી ગયેલી હતી. તો ફિલ્ટર એમાં ખરાબ થઈ ગયા હતા, પાણી ભરાઈ ગયું હતું અને એન્જિનમાં પણ પાણી કર્યું, જેના હિસાબે એમાં ઓઇલમાં કડીઓ નીકળી છે. તો અત્યારે અમારી પાસે એક સાઇન આવી છે, આખી ગાડી ડૂબી ગઈ. તમે જુઓ કે આની ગાડીની હાલત જુઓ અને એને એન્જિનમાં પાણી ઘરી ગયું છે. આ જુઓ અત્યારે એન્જિનમાં પાણી જોજો, એમણમ બહાર આવે, જુઓ ઓઇલા એમણમ બહાર આવે, આખી ગાડી ડૂબી ગઈ હતી. એટલે એના હિસાબે ગાડી ચાલુ થતી બંધ થઈ ગઈ છે અને હરેક ગાડીમાં તમે જુઓ કે મેં સવારના અત્યાર સુધીમાં બધા ફિલ્ટર નાખી દીધા, બધા પાણીથી આખા પેક થઈ ગયા છે આ બધા ફિલ્ટર. અને કાલની તારીખમાં 50થી વધારે ફિલ્ટર નાખ્યા છે અને 50થી વધારે ઓઇલ બદલાવ્યા છે. બધાને હાલત આવી ખરાબ થઈ ગઈ છે પાણીના હિસાબે. જ્યાં પાણી વરસાદ 7 તારીખે બહુ પડ્યો સુરતમાં, તો આ કસ્ટમર આપણી પાસે આવ્યા છે અને આ કસ્ટમર ઠેઠ સીમાડાથી આવ્યા છે અને ગાડી પોટર કરીને 2 ગાડી અત્યારે લાવ્યા છે, એક એક્ટિવા ને એક આ સાઇન આપણી પાસે. પણ અમે 50થી વધારે ફિલ્ટર નાખ્યા, અમે એક ગાડીમાં માર્ક કર્યું છે. જે ગાડીની અંદર ઓરિજિનલ ફિલ્ટર નાખેલા છે એ ગાડીઓ બધી ચાલુ હતી, કારણ કે જે ગાડીઓમાં પાણીમાં ડૂબી ગઈ છે ને આ ફિલ્ટર પલરી ગયેલા છે ને તો ગાડી ચાલુ થઈ ગઈ હતી. કારણ કે ઓરિજિનલ ફિલ્ટરની જે ગાડી આવે ને એ બહુ સારી આવે છે. તો ગાડી પલરી જાય ને તો ગાડી ચાલુ રહે છે. જો ડુપ્લિકેટ ફિલ્ટર હોય ને આ ગાડી પલટી જાય તો ગાડી સ્ટાર્ટ નથી થતી. મતલબમાં ઓરિજિનલ હોવા જોઈએ. જેમ કે આ હીરોનું હોય તો હીરોનું ઓરિજિનલ હોવું જોઈએ અને હોન્ડા હોય તો હોન્ડાનું ઓરિજિનલ હોવું જોઈએ. ઓરિજિનલ કંપનીના જ ફિલ્ટર છે જે ગાડીઓના. એ ગાડી પાણીમાં ડૂબી જાય ને તો ગાડી ચાલુ રહે અને મતલબમાં ગાડી દબાવે પણ ગાડી ચાલુ થઈ જાય. પણ ડુપ્લિકેટ ફિલ્ટર તો ગાડી ચાલુ જ નહીં થાય. તો હરેક કસ્ટમરને ગમે ત્યારે પાણી ભરેલું હોય ને તો ગાડી ચલાવવાની નથી, કારણ કે ગાડી ડૂબી જવાથી ગાડી સ્ટાર્ટ નહીં થાય, સાયલેન્સરમાં પાણી ઘસી જાય અને એન્જિનમાં પાણી ઘૂસી જાય. જેના હિસાબે ઓઇલ પણ ચેન્જ કરવું પડશે, ફિલ્ટર પણ ચેન્જ કરવું પડશે. બીજા નંબરમાં ઓઇલ નાખ્યા પછી એમાં પેટ્રોલ નાખીને પહેલાં સાફ કરવું પડશે. સાફ કર્યા પછી પણ 8 દિવસ પછી ફરીથી પાછું ઓઇલ બદલાવવું પડશે, કારણ કે એ ઓઇલ કઢી થઈ ગઈ હોય અને આખા એન્જિનમાં બધે સુધી ઠેઠ સુધી ચડી જાય છે. તો ઓઇલ બદલાવ્યા પછી પણ એને અઠવાડિયા પછી પાછું ચેન્જ કરાવવું પડે છે. તો હરેક કસ્ટમરને ગાડી જ્યારે પાણીમાં ડૂબી જાય ને તો ગાડી બંધ કરી અને ચાલુ નહીં કરતા, કારણ કે ચાલુ કરવાથી છે ને ગાડી આખા એન્જિનમાં ઓઇલ ફરી જાય છે. તો કસ્ટમરને જાજી નુકસાની ન આવે. તો આવી રીતે અમારી પાસે અત્યારે વરસાદના હિસાબે બહુ અલગ અલગ એરિયામાંથી બહુ ગાડીઓ આવે છે અને ચાલુ કરવાની જ ગાડીઓ આવે છે. તો કાલે બહુ ગાડીઓ ચાલુ કરીને આજે પણ એટલી ગાડીઓ આવે છે. તો આવી રીતે ડેઈલી નવું અપડેટ જાણવાનું હોય, નવા વિડીયો જાણો તો અમારા પેજને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરો ને સબસ્ક્રાઈબ